ભરોસે તેમ કુલ મળીને માતાજીના મુંગટના બાંધકામના ભાડા પેટે 6,17,902 ફાળો આવેલો હતો, જેમાં 5,98,900 કુલ ખર્ચ થયેલ હતો। તેમાં જે 19,000 રૂપિયા વધેલા છે તે માતાજીના રિનોવેશનના કામમાં આપેલા છે। તેમજ પાણી માટેનું જે કુલર છે તે સવદાસભાઈ ખીમાભાઈએ આપેલું છે, જેની કિંમત છે 25,000 રૂપિયા। તેમજ જે મંદિર છે તેમાં સુંદર મજાનો જે કલર, જે દરવાજાનું કામ અને માતાજીના જે મુંગટનું તેમજ વગેરે જે રિનોવેશનના કામ કરવામાં આવ્યા તે કામમાં જેની દાતાઓએ ફાળો આપ્યો તેમાં 2,000 રૂપિયા રાણા ઘેલા વડોદરા, 2,000 અર્ભમ અર્જન સિદ્ધિ, 500 રૂપિયા લખમણ મેરામણ, 2,200 રૂપિયા અરસી માંડણ ખૂટી, 1,000 નાગા દુદા ખૂટી ડેલીવાળા, 1,111 હાજા દેવા, 200 દિલીપ લખુ, 500 લીલા દેવા, 500 હાંગણ પૂંજા, 1,000 જીવા મેરામણ સંગા, 1,000 અર્જન મેરામણ સંગા, 1,000 રામ મેરામણ સંગા, 1,000 ભીમા મેરામણ સંગા, 1,000 ભરત ભૂરા, 500 રૂપિયા કારા આકર્ષણ, 500 રૂપિયા રાજુ કેસુ, 500 રૂપિયા અર્ભમ ભૂરા, 1,000 સવદાસ લાખા, 500 રૂપિયા માલદેવીરમ, 1,500 રૂપિયા કરશન ભીખુ, 500 રૂપિયા રામા ગીગા, 500 રૂપિયા હક્કાભાઈ હાંગણભાઈ, 1,055 ભીખુ રામા વડોદરા, 500 રૂપિયા રામા ભીખુ, 100 રૂપિયા વિકમ અર્ભમ, 1,000 નાથા સવદાસ, 500 રૂપિયા લખુ રણમલ, 500 રૂપિયા અર્જન રામા, 500 રૂપિયા વેજા ભીખુ, 2,100 રૂપિયા પરબત સંગણ સંગા, 500 રૂપિયા મુરુ ગીગા, 500 રૂપિયા અર્ભમ પરબત, 500 રૂપિયા કરણાદુલા, 5,000 રામા ગીગા પોપટવાળા, 6100 રૂપિયા કારા સાજણ ગુથિયાણા, 500 રૂપિયા રામા સિદ્ધિ, 10,000 રૂપિયા બાલુ ભીખુ, 500 રૂપિયા કરણા ભગત, 500 રૂપિયા રામ ભરોસે, 1,000 ગીગા રાણા, 1,000 લાખા રાણા, 1,000 દુલ્લા રાણા, 500 રૂપિયા નાગા દુલ્લા, 500 રૂપિયા અર્ભમ ગીગા, 500 રૂપિયા સ્વર્ગ વેજા લાખા, 1,000 દુલ્લા લાખા, 25,000 કરશન સવદાસ, 5,000 મીણા દાતા ઓરદરવાળા, 5,000 જીવા દુલ્લા, 1,000 અર્જન જેતા, 7,000 સ્વર્ગ નાગા સંગમ। તો આ બધા દાતાઓ દ્વારા 99,366 રૂપિયાનો અહીંયા ફાળો થયેલો હતો, જેનો કુલ ખર્ચ 1,24,190 રૂપિયા થયેલો, જેમાં 24,824 રૂપિયા રિનોવેશનના કામમાં ઘટતા હતા। એમાં આગળના ભાગે જે મેં ડોમમાં આપણે મુંગટના ઓલામાં બોલ્યા કે 19,000 રૂપિયા જેવો વધ્યા, એ રૂપિયા એમાં નાખ્યા અને એના સિવાયના જે આવ્યા હતા એમ 24,824 રૂપિયા પૂર્ણ કરી આ જે મંદિરનું કામ સરસ મજાનું કલર, દરવાજો અને મુંગટનું ને જે વગેરે રિનોવેશનનું કામ કરવામાં આવ્યું એમાં કુલ ખર્ચ 1,24,190 થયેલો છે। તેમજ આપણે જે પાછળની ભાગે જે સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં 2 લાખ રૂપિયા મનુભાઈ બાલુભાઈ સુંડાવદરા બોડાવાળા તરફથી આપેલા છે। 7,000 રૂપિયા જે હવન થયેલું હતું એ હવનના ફાળાના પૈસામાં જે વધેલા હતા તે એમાં નાખેલા છે અને કુલ 2 લાખ અને 7,000 રૂપિયામાં એ સંડાસ બાથરૂમનું કામ કરેલું છે। તેમજ 14,000 રૂપિયા કાળ ભૈરવ તથા બટુક ભૈરવની મૂર્તિ બનાવવા માટે આપેલા રાણાભાઈ માલદેવભાઈ ભક્તા તરફથી આ રૂપિયા 14,000 આપેલા છે। તેમજ આપણે આ માતાજીનો જે અહીંયા સરસ મજાનું જે બાંધકામ થયું એમાં આપણે છેલ્લા 2 વર્ષથી લગ્ન માટે આપણે ભાડા પેટા આપીએ છીએ, તો એમાં 64,500 લગ્નના ભાડાના ભાડાના રૂપિયા આવેલા છે। તેમજ સાંજીમાં જે પૈસા ઉડાડે એ રૂપિયા
અહીંયા જે માતાજીના કાર્યમાં વાપરવામાં આવે તો તે રૂપિયા છે એ 96,000 રૂપિયા થયેલા છે. 11,000 રૂપિયા ભીખુ રાણા કારાવદરા રણાવાવ એને ગાદલા માટે આપેલા છે. એટલે 64,000, 96,000 ને 11,000 એ કુલ મળી 1,71,500 રૂપિયા થયેલા હતા. તેમાંથી જે ખર્ચ કરેલો છે તો ગાદલા લીધેલા છે. ગાદલા પેટે આપણે 65,400, ખુરશી પેટે 29,400, મંદિરની લાઇટ ફિટિંગના 9,700, વાસણ લીધેલ છે એના 10,000, પરચુરણ ખર્ચ 10,000, ચોરીની ખુરશી 5500 રૂપિયા, બાપુ માટે જે રસોડું બનાવેલ છે તેમાં 46,000 રૂપિયા. એટલે 1,71,500 જે રૂપિયા આપણે અહીંયા ભાડા પેટેના આવ્યા હતા એ પણ આપણે છે આ કાર્યમાં વાપરેલા છે. તો મિત્રો, જે અહીંયા દાતાઓએ જે અનુદાન આપ્યું એવી જ રીતના અહીંયા આજુબાજુના જે વાડીના જે ભાઈઓ છે આપણા ખેડૂતો, એ ખેડૂતોનો પણ આર્થિક અને શારીરિક અને સમય આ ત્રણેયનું યોગદાન પણ ખૂબ મોટું છે. અને હું માનું છું ત્યાં લગણ એના જ કારણે અહીંયા દાતાઓએ પણ દાન આપ્યું. કારણ કે એક બાપુનું ભજન અને જે વાડીઓવાળાનો અહીંયા કોઈ પણ કાર્ય માટે પોતાની જાત મહેનત છે. કારણ કે તમે 1 રૂપિયો આપો તો જેટલી મહેનત એમાં મજૂરીની બેસતી હોય તો શક્ય હોય એ બધા અહીંયા જે આજુબાજુના વાડીઓના ભાઈઓ છે એમાં ઘણા બધા છે, એ બધા છે એ જાતે કામ કરે છે. તો એ બધા માટે ખરેખર આપણે જોરદાર તાળીઓ કરવી. અને વધારે વાત ન કરતા આપણે હવે આગળનો કાર્યક્રમ ભજન ઘણું બધું કરવાનું છે, ખૂબ આનંદ કરવાનું છે. બસ માતાજીને પ્રાર્થના કરીએ કે આજે જે દાતાઓ એ અહીંયા અનુદાન આપ્યું એના પરિવારને કાયમ માતાજી શક્તિ રાખે અને એને કાયમ સુખ સગવડ માતાજી કાયમને માટે એનું શરીર પણ નિરોગી રાખે. અને માતાજીને પ્રાર્થના કે આપણા ગામ છે એ લગભગ આખું ગામ માતાજીને માને અને લગભગના લગ્ન હોય તો શેડા છોડી પણ અહીંયા છોડવા આવતા હોય. તો માતાજીની અસીમ કૃપા આપણા ઉપર છે જ ગામ ઉપર. બસ એ જ કૃપા રહીએ સર્વે આપણે હરી મળી અને જેમ ગામનો કામને વિકાસ થાય છે એ બધો જ કામને વિકાસ આપણે હરી મળીએ શાંતિથી હપીને કરીએ અને એમાં માતાજી આપણે કાયમ આશીર્વાદ આપતા રહીએ એ માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય હિન્દ, ભારત માતા કી જય. જય માતાજી.